હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટેટમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, જેનું નામ છે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. ઇંગ્લિશમાં જેને કહેવાય છે એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ. તો પહેલા થોડું બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ કે આ સામયિક શ્રેણી શું છે તે. તો સામયિક શ્રેણીમાં આપણે સામયિક ચલનો અભ્યાસ કરવાનો છે. કયા ચલનો? સામયિક ચલનો અભ્યાસ કરવાનો છે. હવે સામયિક ચલ એટલે કે એવો ચલ કે જે સમય સાથે કનેક્ટેડ હોય, સમય સાથે બદલાતો હોય એવા ચલનો અહીંયા અભ્યાસ કરવાનો છે. એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે. તો આપણે અગાઉ 11મા 12મામાં કોલેજમાં પણ તમને ઇકોનોમિક્સમાં વસ્તી વિશે ઘણી માહિતી આવે છે. વસ્તીના જે આંકડા હોય છે તે. તો માની લો કે અંદાજિત આપણે આંકડા લઈએ કે કોઈ શહેરની કે કોઈ સ્ટેટની કે કોઈક દેશની, ધારો કે વર્ષ 2000માં એની વસ્તી હશે. ઓકે, અહીંયા આપણે લખીએ કરોડમાં, કોઈ શહેરની કે કોઈ સ્ટેટની કે કોઈ રાજ્યની. ધારો કે વર્ષ 2000માં એની વસ્તી હતી, ફોર એક્ઝામ્પલ 25 કરોડ હતી. ઓકે, આપણે આશરે લઈએ છીએ. 2001માં ધારો કે 28 કરોડ થઈ. 2002માં ધારો કે 29 થઈ. 2003માં 30 કરોડ થઈ. તો આ જે ચલ છે ને એને સામયિક ચલ કહેવાય. આ વસ્તી એ કયો કે ચલ થયો સામયિક ચલ, જે સમય સાથે કનેક્ટેડ છે, સમય સાથે નોર્મલી એમાં વધારો થતો હોય છે. એ જ રીતે એવું નહીં, વસ્તી ઘન આંકડા છે, જેમ કે વરસાદ કેટલો પડે છે અલગ અલગ શહેરમાં, અલગ અલગ રાજ્યમાં. આ વર્ષમાં આટલો વરસાદ હતો, આ વર્ષમાં આટલો વરસાદ હતો. ઓકે, વરસાદ છે. પછી આપણે વાત કરીએ ગરમીની. ગરમીનું પ્રમાણ 43% હતું, આ વર્ષે હાઈએસ્ટ 43% હતું, ગયા વર્ષે હાઈએસ્ટ 42% હતું. ઓકે, તો આ બધા જે ચલ છે ને આપણે સમયની સાથે સરખાવીએ છીએ કે આ વર્ષમાં આટલું હતું, આ વર્ષમાં આટલું છે. બરાબર છે. એ જ પ્રમાણે રિઝલ્ટની વાત કરીએ, જેમ કે આપણે વાત કરીએ ધોરણ 10નું રિઝલ્ટ, તો આપણે ન્યૂઝમાં આવતું હોય કે વર્ષ 2025માં આટલું રિઝલ્ટ છે, ગયા વર્ષે 2024માં ધોરણ 10નું આટલું રિઝલ્ટ હતું. ઓકે, તો આપણે કોઈ રિઝલ્ટ કેવો વર્ષને કમ્પેર કરીએ છીએ, કોઈક સમયને ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, તો એવું નહીં કે ખાલી વર્ષ જ, કોઈ મહિનાને આધારે બી ગણાય, બરાબર છે, દિવસના આધારે બી ગણાય, પણ નોર્મલી આપણે વર્ષ મોટા ભાગે કન્સિડર કરતા હોઈએ છીએ. તો સામયિક શ્રેણીમાં આપણે આ રીતના ચલનો અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવી ગયો સામયિક ચલ શું છે ને આપણે ચેપ્ટરમાં શું ભણવાનું છે તે. હવે જેમ કે આપણે શરૂઆતમાં ઉદાહરણ લીધું કે વસ્તીનો એક્ઝામ્પલ લીધું કે 2000માં 25 કરોડ વસ્તી છે, 2001માં 28 કરોડ છે, 2002માં 30 કરોડ છે, ફોર એક્ઝામ્પલ. હવે આપણે વિચારીએ કે નોર્મલી વસ્તીનું જે વલણ છે, જે ટ્રેન્ડ છે, આ રીતનો છે, 25 થી 28, 28 થી 30 છે. હવે આપણે એક વિચાર કરીએ કે એ પ્રમાણે જોઈએ તો 2010માં કેટલી હશે, ફોર એક્ઝામ્પલ 2010માં કેટલી હશે, એવું આપણે જો વિચાર કરવો એટલે કે ભવિષ્યમાં કેટલી વસ્તી. આપણે ચલો આંકડા બદલી કાઢીએ. માની લો કે આ 2022માં છે, આ 23માં છે, 2024માં છે, અને આપણે વિચારીએ કે ચલો 2025માં કેટલી હશે, અથવા એવું વિચારીએ કે 2030માં દેશની વસ્તી કેટલી હશે. આ આંકડા છે આપણી પાસે 22, 23, 24 આંકડા છે, અને આપણે એક અંદાજો લગાવ્યો કે 2030માં કેટલી છે. તો અહીંયા આગળ જો એક વલણ છે, વસ્તીનું એક વલણ જોવા મળે છે, 25 થી 28 થઈ, 28 થી 30, એક આ વલણ, એક આ ટ્રેન્ડ ચાલે છે. તો એ ટ્રેન્ડ પ્રમાણે આમાં નોર્મલી જો થોડો ઘણો વધારો થાય છે, તો એ ટ્રેન્ડ પ્રમાણે 2030માં વસ્તી હશે કેટલી, એનું આપણે અનુમાન કરવું હોય તો કઈ રીતે થશે. તો એના માટે તમારે આ સામયિક શ્રેણીનો ઉપયોગ કરવો પડે, એની જે રીતો છે એનો ઉપયોગ કરવો પડે. તો ઓકે, તો એમાં જે વલણ છે એ માપવાની બે રીત છે, એક છે ન્યૂટન વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. તો આ રીત યુઝ કરવાથી આપણે ખબર પડશે કે આગલા વર્ષોમાં આપણે જે વર્ષનું અનુમાન કરવું હોય કે એ વર્ષમાં નોર્મલી વસ્તી હશે કેટલી. ઓકે, એવું ફક્ત વસ્તી નહીં, મેં કીધું ને અલગ અલગ આપણે ચલ જોયા છે, વરસાદ છે, ગરમી છે, દરેકનું એક આપણે અંદાજો લગાવી શકાય. છેલ્લા 5 વર્ષને કે 4 વર્ષે જે પણ માહિતી હોય એના અંદાજો લગાવી શકાય કે આવતા વર્ષે આનું વલણ કેવું હશે, વધારો ઘટાડો કેવું હશે તે. ખ્યાલ આવ્યો? તો આ છે આપણું ચેપ્ટર સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. હવે એમાં આ વલણ માપવાની, વલણ એટલે કે એનું વલણ જાણવાની કે આવતા વર્ષ પછી વલણ કેવું હશે. જો આપણે ગરમીની વાત કરીએ 2022માં ફોર એક્ઝામ્પલ માની લો કે હાઈએસ્ટ તાપમાન 41 હતું, 2023માં માની લો કે હાઈએસ્ટ તાપમાન 45 થયું, 24માં ધારો કે 42 થયું. તો જો અહીંયા વધઘટ પણ થાય છે ને, જો તો કન્ટિન્યુઅસ વધે, ઓકે, ઘટી પણ શકે છે. તો આના પરથી આપણે અનુમાન લગાવવું હોય કે 2025માં કે 2026માં કે 2028માં એનું વલણ કેવું હશે. ઓકે, આમાં ત્યાં વલણ આવું છે, 41 થી 45 થયું, 45 થી પાછું ઘટી ગયું છે, એ રીતનું વલણ ચાલે છે. તો જો આ જ વલણને ફોલો થતો હોય તો એ પ્રકારે 2026 કે 28 કે જે પણ વર્ષમાં આપણે જાણવું હોય ત્યાં ગરમી કેટલી હશે. ઓકે, તો એને કહેવાય છે શું? વલણ માપવાની રીત, એનો ટ્રેન્ડ કેવો હશે. તો મુખ્ય બે રીત છે, એક છે ન્યૂટન વર્ગો અને બીજું છે ચલિત સરેરાશ. ઓકે, તો એમાં આપણે જે સૌથી પહેલી રીત છે ન્યૂટન વર્ગોની, એ આજે આપણે સ્ટાર્ટ કરવાના છે. એકદમ સિમ્પલ ચેપ્ટર છે, એક બેઝિક કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે ન્યૂટન વર્ગોની રીત.
તો એની અંદર પાછી બે રીત આવે છે, એક છે સુરેખ વલણનું અન્વયાયોજન અને બીજું છે દ્વિઘાત એટલે કે એનું બીજું નામ છે પરવલય વક્રનું અન્વયાયોજન. સુરેખ વલણ અથવા તો એને સુરેખા પણ કહેવાય, સુરેખાનું અન્વયાયોજન અથવા સુરેખ વલણનું અન્વયાયોજન. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આ પણ સૂત્ર બેઝ જ ચેપ્ટર છે. પહેલી રીત છે તેમાં તમારે અમુક સૂત્ર યાદ રાખવાના છે અને ઇઝી સૂત્ર છે. ઓકે, તો સૌથી પહેલું છે સુરેખ વલણનું અન્વયાયોજન, એની સ્ટાર્ટ કરીશું આજે આપણે અને સાથે સાથે દ્વિઘાતના સૂત્રને પણ એકવાર રિમાઇન્ડ કરી લઈશું. તો સૌથી પહેલા જોઈએ સુરેખ વલણનું અન્વયાયોજન. તો જે રીતે આપણે અગાઉ y ની x ને x ની y માં એક સૂત્ર વાપરતા હતા, તો બસ એ રીતનું અહીંયા પણ સૂત્ર આવશે. સુરેખ વલણનું અન્વયાયોજન કરવું હોય તો એનું સમીકરણ તમે જો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. સેમ ટુ સેમ y ની x પર આપણે સૂત્ર વાપરતા એક થયું ને, એમાં સૂત્ર આપણે એ લખતા હતા a ઇઝ ઇક્વલ ટુ byx બરાબર x. ઓકે, આપણે તે ખાલી બીજ લખીએ તો સૂત્ર બની ગયું y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. એટલે y ની x પરનું જે સૂત્ર આવે તે જ છે. જો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. હવે અહીંયા આગળ આપણે a પ્લસ bx લખ્યું છે. ઓકે, ત્યાર પછી આપણે y ની x નું વિચાર ત્યાર બાદ આપણે a નું સૂત્ર વાપરતા હતા y બાર માઇનસ bx બાર. પછી b શોધવાનું પણ અલગ અલગ સૂત્ર આવતું હતું કે x બાર y બાર ની કિંમત કેવી છે, એ પ્રમાણે અલગ અલગ uv વાળું સૂત્ર, xy વાળું સૂત્ર, cov xo અલગ અલગ સૂત્ર હતા. તો કહેવાનો પોઈન્ટ એ કે y ની x માં આપણે એક આ મૂળ સમીકરણ હતું અને એમાં a અને b શોધવા માટે આપણે સૂત્ર વાપરતા હતા. અહીંયા થોડું અલગ છે. અહીંયા a અને b કઈ રીતે મળશે, તો a અને b શોધવા માટે જો શું આપ્યું છે, a અને b શોધવા માટે સમીકરણો છે. એટલે a અને b શોધવાના કોઈ પર્ટિક્યુલર સૂત્ર નથી, બે સમીકરણ આપેલા છે. જો એક આ પહેલું સમીકરણ અને આમ બીજું સમીકરણ, બરાબર છે. એટલે કે અહીંયા તમને બે સમીકરણ મળશે, બસ એ સમીકરણ પડશે પછી એમાંથી a અને b છૂટા પડશે. ખ્યાલ આવ્યો? એટલે આમાં a અને b શોધવાના સૂત્ર નથી, a અને b શોધવા માટે એ લોકોએ શું આપ્યા છે, સમીકરણ આપ્યા છે. તમારા સમીકરણમાં કિંમત મૂકવાની છે a અને બાકીની જે a અને b છે એ બધાની, અને તમને એના પરથી a અને b મળશે. તો આ થોડું અલગ આમાં આવ્યું છે. ઓકે, હવે વાત કરીએ દ્વિઘાત પરવલય વક્રનું અન્વયાયોજન. તો એમાં સૂત્ર પણ એ રીતે જ છે. પહેલા એમાં પણ આ y નું સૂત્ર a પ્લસ bx પ્લસ c સ્ક્વેર. આમાં ખાલી a અને b હતું. ઓકે, આમાં a અને b સાથે શું એડ થઈ ગયું, c એડ થઈ ગયું છે. એની સાથે શું લઈ ગયું છે, x સ્ક્વેર લઈ ગયું છે. તો આમાં આપણે કોને શોધવા પડશે, a b અને c શોધવા પડશે, a b અને c શોધવા પડશે. તો a અને b અને c એ શોધવા માટે પણ અહીંયા પણ શું છે, સમીકરણ છે. a અને b અને c ના કોઈ સૂત્ર નથી, બટ a b શોધવા માટે આવા સમીકરણ છે. આ ત્રણ સમીકરણ મૂકવાથી તમને a b અને c મળશે. તો પહેલા તો આ સૂત્રને સમજીએ, કઈ રીતે યાદ રાખવાને સમજાવું છું, બંનેના સાથે સમજાવજો બીકોઝ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. ચલો પહેલા વાત કરીએ આપણે આ સુરેખ વલણનું અન્વયાયોજન. સુરેખ વલણનું અન્વયાયોજન. તો એનું જે બેઝિક સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. ઓકે, આ તો યાદ રહી જશે આપણે, y ની x નું જ છે. અને બીજું છે દ્વિઘાત વલણનું અથવા તો પરવલય વક્ર, બીજું નામ છે એનું પરવલય વક્રનું અન્વયાયોજન. તો જો એનું સૂત્ર આના જેવું જ છે. ઓકે, અહીંયાથી શરૂઆત થાય છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. આમાં એક એક્સ્ટ્રા ચલ એડ થાય છે, c એડ થાય છે. તો આ તો જે છે તે આવશે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. એક્સ્ટ્રા શું એડ થાય છે, c, અને એની સાથે x નો સ્ક્વેર આવી જાય છે. બરાબર છે. આમાં એકચ્યુઅલી કેવું છે ખબર, કે આગળ કઈ નહીં તો x ની 0 ઘાત છે. આમાં એકચ્યુઅલી આ રીતે છે, જો વિચારે ડિટેલમાં આ રીતે x ની એકવાર 0 ઘાત છે, પછી x ની 1 ઘાત છે, પછી x ની 2 ઘાત છે, આ રીતે છે. તો 0 ઘાત એટલે તો એક જ થઈ જાય, એટલે ખાલી a1 આવ્યું, એટલે a આવ્યું એમ. આમાં bx આવ્યું. અહીંયા દ્વિઘાતમાં 3 ચલ આવે છે a b c, એટલે x નો સ્ક્વેર થયો છે એમ. અથવા એ બહુ ડિટેલમાં નહીં વિચારો, સિમ્પલ આ સૂત્ર તો યાદ જ છે, બસ એ સૂત્ર છે. સાથે શું એડ થયો, c એડ થયો, અને સાથે x સ્ક્વેર આવ્યો. હવે a અને b કઈ રીતે શોધવાના છે તે તો જો, એના માટે અહીંયા બે સમીકરણ છે. પહેલું સમીકરણ છે સિગ્મા y અને બીજું સમીકરણ છે સિગ્મા xy. અહીંયા બે સમીકરણ બનશે, સામે 3 ચલ છે a b અને c, તો આ 3 સમીકરણ બનશે. તો પહેલા બે સમીકરણ આના જેવા છે, સિગ્મા y સિગ્મા xy. હવે ત્રીજું બી બનશે. ત્રીજું કયું બનશે, તો આ x સ્ક્વેર ના આધારે જ બન્યું છે, સિગ્મા x સ્ક્વેર y. ઓકે, પહેલા તમારે આટલી વિગત યાદ રાખવી પડશે. સૌથી પહેલા બેઝિક સૂત્ર y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. અહીંયા સેમ ટુ સેમ એ જ છે, સાથે શું એડ થયું, c x સ્ક્વેર એડ થયું. ત્યાર પછી આમાં a અને b શોધવાના છે આપણે, જ્યારે અહીંયા આગળ a b અને c શોધવાના છે. તો એ કઈ રીતે શોધાશે, તો એના સમીકરણ બનશે. અહીંયા a અને b શોધવા માટે બે સમીકરણ, પહેલું સિગ્મા y, બીજું સિગ્મા xy. અહીંયા પણ પહેલા બે તો આ જ છે. જો ત્રીજું એક એડ થયું, શું, સિગ્મા x સ્ક્વેર y એડ થયું. આ ત્રીજું અહીંયા એડ થયું. ઓકે, બંનેને સાથે યાદ રાખો તો થોડું યાદ રાખવું ઈઝી પડશે. અને દાખલા તમે જો નોટમાં ગણશો, પ્રેક્ટિસ કરશો ને, તો વારંવાર જ્યાં સૂત્ર લખવાના આવશે તો ઓટોમેટિક યાદ રહી જશે. ક્લિયર? ઓકે,
હવે સૂત્ર કઈ રીતે બને તે જો. અહીંયા એ અને બી બે ચલ જ છે એ શોધવા માટે આપણે આ સમીકરણ બનાવ્યા છે. તો અહીંયા સિમ્પલી તમારે એ પ્લસ બી એ કમ્પલસરી લખી દેવાનું, બરાબર છે. એ પ્લસ બી એ તમને લખી દો, એ પ્લસ બી, બરાબર છે. એ પ્લસ બી એ બેઠું તમારે લખી દેવાનું છે. ફરીથી અહીંયા બે ચલ એ અને બી છે તો એ પ્લસ બી, અહીંયા પણ એ પ્લસ બી. આ બાજુ કેટલા ચલ છે? 3 ચલ છે. કેટલા છે? 3 ચલ છે. તો અહીંયા તમારે શું લખવાનું? 3 ને 3 ચલ લખવાના, એટલે કે એ પ્લસ બી પ્લસ સી. ખ્યાલ આવ્યો? એ પ્લસ બી પ્લસ સી. જો એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી. ક્લિયર? ઓકે, બસ આ પેટર્નમાં યાદ રાખજો, ઇઝીલી યાદ થઈ જશે. અહીંયા ઘડી એ પ્લસ બી, અહીંયા 3 ચલ છે તો એબીસી ત્રણેયમાં લખી દેવાના. હવે સૂત્ર કઈ રીતે બનશે તે તો સૂત્ર માટે ખાલી આટલું યાદ રાખવાનું છે, શરૂઆત થશે n થી, શરૂઆત કરી થશે n થી, પછી n એના પછી સિગ્મા એક્સ, ત્યાર પછી સિગ્મા એક્સ સ્ક્વેર, ત્યાર પછી સિગ્મા એક્સ ની 2 ઘાત 3 ઘાત, બસ આવી રીતે કન્ટિન્યુઅસ જયા કરશે. શું યાદ રાખવાનું છે? શરૂઆત થશે n પછી શું આવશે? સિગ્મા એક્સ પછી શું આવશે? સિગ્મા એક્સ નો સ્ક્વેર, સિગ્મા એક્સ નો સ્ક્વેર પછી સિગ્મા એક્સ ની 3 ઘાત, એ રીતે સિગ્મા એક્સ ની 4 ઘાત, બસ આવી રીતે કન્ટિન્યુઅસ જયા કરશે. બસ એક આ યાદ રાખવાનું છે. તો ચલો એ રીતે આમાં વેલ્યુ મૂકતા જઈએ. ચલો શરૂઆત કરીએ આમાં. ચલો પહેલા આ બાજુ શરૂઆત કરીએ એટલે તમને આઈડિયા આવશે. ચલો સૌથી પહેલા તમારે શું મૂકી દેવાનું? n, એટલે પહેલો એ છે એની સાથે શું મૂકી દો? n. એની બાજુમાં બી છે એની સાથે શું મૂકી દો? સિગ્મા એક્સ. એની બાજુમાં સી છે એની સાથે શું મૂકી દો? સિગ્મા એક્સ નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ઓકે, બસ આ યાદ રાખવાનું છે. n સિગ્મા એક્સ સ્ક્વેર, n સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ સ્ક્વેર. ક્લિયર? ઓકે, બસ આ એક સિમ્પલ પેટર્ન યાદ રાખવાની છે તો ઇઝીલી આવડી જશે. ફરીથી પહેલા શું મૂકી દેવાનું છે? પહેલા n પછી સિગ્મા એક્સ અને ત્યાર પછી સિગ્મા એક્સ સ્ક્વેર. ક્લિયર? આ મૂકી દીધું. હવે અહીંયા શું કરવાનું તે આ સ્ટેપ થશે, પણ સ્ટાર્ટ કદી કરવાનું? બીજાથી સ્ટાર્ટ કરવાનું. સ્ટાર્ટ કદી કરવાનું? બી થી સ્ટાર્ટ કરવાનું, એ રીતે યાદ રાખજો. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? બી થી. ચલો બી થી સ્ટાર્ટ કરી એટલે કે અહીંયા બી સાથે શું છે? સિગ્મા એક્સ છે. બી સાથે શું છે? સિગ્મા એક્સ. એટલે બીજું પણ સિગ્મા એક્સ નું જે સમીકરણ બનશે તો એક્સ શું રાખવાનું? બી થી સ્ટાર્ટ કરો, બસ એ યાદ રાખવાનું. ક્યાંથી સ્ટાર્ટ કરો? બી થી. તો અહીંયા બી સાથે શું છે? સિગ્મા એક્સ, એટલે કે અહીંયા શરૂઆત તમારે ક્યાંથી કરવાની? સિગ્મા એક્સ થી શરૂઆત કરો. સિગ્મા એક્સ પછી સિગ્મા એક્સ નો સ્ક્વેર પછી સિગ્મા એક્સ ની 3 ઘાત. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે ત્રીજું સમીકરણ એ બનાવવા માટે પણ નિયમ શું છે? બી થી શરૂઆત કરો. હવે અહીંયા બી સાથે શું છે? સિગ્મા એક્સ સ્ક્વેર છે તો અહીંયા આવશે સિગ્મા એક્સ સ્ક્વેર પછી સિગ્મા એક્સ ની 3 ઘાત અને સિગ્મા એક્સ ની 4 ઘાત. ક્લિયર થઈ ગયું? ઓકે, કઈ રીતે સમીકરણ બનાવવાનું તે એમ. તો બસ આ બાજુ સમીકરણ બની ગયા. સિગ્મા વાય, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ સ્ક્વેર વાય. હવે અહીંયા પણ એ જ નિયમ ફોલો થશે. ઓકે, ચલો સૌથી પહેલા શું આવશે? n પછી સિગ્મા એક્સ. સૌથી પહેલા n પછી સિગ્મા એક્સ. ઓકે, આમાં તો એ અને બી છે. હવે બીજું બનાવવાનું તમે શું કીધું? પણ તમે જે બનાવ્યું છે એમાં બી થી શરૂઆત કરવાની. અહીંયા બી સાથે શું છે? સિગ્મા એક્સ છે, બી થી શરૂઆત કરવાની. બી સાથે શું છે? સિગ્મા એક્સ, એટલે સિગ્મા એક્સ થી શરૂઆત થશે. અહીંયા સિગ્મા એક્સ અને પછી સિગ્મા એક્સ સ્ક્વેર. તો બસ આ બની ગયું સૂત્ર, સિગ્મા એક્સ એ અને બી સિગ્મા એક્સ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો ફરીથી એકવાર સૂત્ર સમજાવી દઉં છું અને નોટમાં તમે આ રીતે કરજો એટલે યાદ રહી જશે. ચલો તો સુરેખ વલણનું y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ, પણ દ્વિઘાતનું બનાવવું હોય તો y પ્લસ a પ્લસ બી એક્સ તો આવશે જ, સાથે શું એડ થશે? c અને એક્સ સ્ક્વેર. હવે અહીંયા આગળ તમારે શોધવાના છે a અને b. તો એના માટે જે બે સમીકરણ બને છે, એક છે સિગ્મા y અને બીજું છે સિગ્મા એક્સ વાય. આ બાજુ તમારે શોધવાના છે a b અને c. તો એના માટે કયા બનશે? સિગ્મા y સિગ્મા એક્સ વાય તો આવશે જ ને, ત્રીજો આવશે સિગ્મા એક્સ સ્ક્વેર વાય. હવે અહીંયા a અને b શોધવાના છે એટલે અહીંયા a આવશે પ્લસ b આવશે, a આવશે પ્લસ b આવશે. ને આ બાજુ 3 શોધવાના છે તો a પ્લસ b પ્લસ c પ્લસ c. ઓકે, એબીસી અને આ બાજુ a અને b. ઓકે, ક્લિયર? આટલું થઈ ગયું. હવે કરવાનું શું તે? તો પહેલા આવશે n
સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા એક્સ ની 3 ઘાત, સિગ્મા એક્સ ની 4 ઘાત. પહેલા આ બાજુ બનાવી દઈએ તો પહેલા n સાથે શું આવશે? a આવશે, બરાબર. ત્યાર પછી b સાથે શું લાગશે? સેકન્ડ સિગ્મા એક્સ અને c સાથે સિગ્મા એક્સ સ્ક્વેર. આ થઈ ગયું. હવે બીજું બનાવવા માટે શું નિયમ છે તે તો બી થી શરૂઆત કરવાની. છેલ્લે લાસ્ટ સમય બી સાથે શું હતું? સિગ્મા એક્સ હતું, ત્યાંથી શરૂઆત કરો. ઓકે, તો અહીંયા સિગ્મા એક્સ, અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા એક્સ ની 3 ઘાત. એ જ રીતે હવે અહીંયા નેક્સ્ટ માટે પણ બી થી બી સાથે અહીંયા શું છે? એક્સ સ્ક્વેર છે તો ત્યાંથી શરૂઆત કરવાની. એક્સ સ્ક્વેર, એક્સ ની 3 ઘાત અને એક્સ ની 4 ઘાત. એટલે થઈ ગયું. તો આ સૂત્ર બની ગયું. આ બાજુ પણ એ જ પેટર્નને ફોલો કરો. સૌથી પહેલા તો n થી શરૂઆત થશે, n, અને આ બાજુ સિગ્મા એક્સ. પહેલા n પછી સિગ્મા એક્સ, n સિગ્મા એક્સ. ઓકે, હવે બીજામાં શું કરવાનું? તમે કીધેલું બી થી શરૂઆત કરવાની. બી સાથે શું છે? અહીંયા સિગ્મા એક્સ છે, ત્યાંથી શરૂઆત થશે. એટલે પહેલા સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ પછી સિગ્મા એક્સ નો સ્ક્વેર. ઓકે, ક્લિયર? ચલો, તો આ થયા સૂત્ર. કઈ રીતે યાદ રાખવાની ટ્રીક અપનાવી. નોટમાં તમે 2-3 વાર લખજો એટલે યાદ રહી જશે સૂત્ર. બરાબર છે? ઓકે, ચલો, સૂત્ર આપણે થઈ ગયા. તો હવે દાખલા તરફ આગળ વધીએ. યસ, હવે બીજો એક ક્લાસ પોઈન્ટ કે દાખલો ખબર કઈ રીતે પડશે કે સર આ દાખલો સુરેખ વલણનું છે કે પછી દ્વિઘાત પરવલયનું છે. તો જો એના માટે દાખલામાં એ લોકોએ સ્પષ્ટ કહેવું જ પડશે, ઉલ્લેખ કરેલો જ હશે કે સુરેખ વલણનું અન્વયોજન કરો કે દ્વિઘાત પરવલય. બીકોઝ બંનેની રકમ સેમ જ આવશે. ક્વેશ્ચન ઓલમોસ્ટ સેમ હશે, ખાલી ઉપર બદલી કાઢશે કે સુરેખ વલણ કે દ્વિઘાત. તો સ્પષ્ટ કહેશે સુરેખ વલણ કે દ્વિઘાત. તો કોઈ પણ દાખલો ચેક કરજો શું પૂછેલું છે. ઉતાવળમાં દ્વિઘાત હોય તમે સુરેખનું ગણી કરશો, આખો દાખલો ખોટો. બરાબર છે? એટલે ધ્યાનથી રકમ વાંચજો, એમાં ઉલ્લેખ કરેલો હશે. સુરેખ વલણ અથવા એનું બીજી વાર શબ્દ યુઝ કરે સુરેખા. તેના માટે શબ્દ શું વાપરે? દ્વિઘાત અથવા પરવલય વક્ર. ઓકે, ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટરનો પહેલો દાખલો. ચલો, તો નીચેની માહિતી પરથી સુરેખાનું અન્વયોજન કરો. ઓકે, જો સ્પષ્ટ કીધું છે કોનું આયોજન કરવાનું છે? સુરેખાનું. ઓકે, સુરેખ વલણનું. અને તે પછી 2026 માટેના નફાનું બી અનુમાન કરો. તો જો લોકોએ વર્ષ આપેલો છે, અલગ અલગ વર્ષનો નફો 2019માં, 2020માં, 21, 22, 23 નો નફો આપેલો છે. 23 સુધી એને વિચાર કે ભાઈ 26માં નફો કેટલો હશે એનું અનુમાન કરો એમ. તો ચલો, સૌથી પહેલા આપણે જે સૂત્ર છે લખી દઈએ. તો અહીંયા કહી દીધું કે સુરેખાનું અન્વયોજન એટલે કે સુરેખ વલણનું અન્વયોજન કરવાનું છે. ઓકે, તમે બેમાંથી કોઈ બી શબ્દ વાપરો, બંને એક જ કહેવાય. તમે એવું લખો સુરેખાનું અન્વયોજન, એવો શબ્દ વાપરો કે પછી સુરેખ વલણનું અન્વયોજન. ઓકે, તો એનું સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. હવે તમારે કરવાનો શું? સૂત્ર લખી દેવાના. મીન્સ કે a અને b શોધવા માટે જે સમીકરણ છે, સમીકરણ જે સમજાય તે લખી દેવાના. પહેલું સમીકરણ છે સિગ્મા y અને બીજું સમીકરણ છે સિગ્મા એક્સ વાય. સમીકરણ બંને લખી દેવાના, બરાબર? કારણ કે એ મળશે પછી તો a ને b મળશે, પછી આગળ ગણી થશે. તો સૂત્ર શું હતું? તમે કીધેલું a અને b તો લખી દેવાના. a અને b તો લખી દેવાના. ઓકે, પહેલા a સાથે શું આવશે? n આવશે અને b સાથે શું આવશે? સિગ્મા એક્સ. અને બીજા માટે જ્યાંથી સ્ટોપ કર્યું તમે ત્યાંથી સ્ટોપ કરેલું છે બી થી સ્ટોપ, સોરી, બી ને જોવાનું. બી સાથે શું છે? સિગ્મા એક્સ છે, તો બસ ત્યાંથી શરૂઆત થશે. બી ને જોવાનું, બી સાથે સિગ્મા એક્સ છે, તો એ સાથે અહીંયા શું આવશે? પહેલા સિગ્મા એક્સ આવશે અને અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર. તો આ રીતે પહેલા સૂત્ર લખી દેવાના અને તમે વારંવાર લખશો એટલે સૂત્ર યાદ રહી જશે. હવે આના માટે આપણે એ અને બી તો શોધવાના છે. તો એ અને બી સિવાય જે વિગત છે આપણે જોઈએ. શું જોઈએ? તો સિગ્મા વાય જોઈએ, એન જોઈએ, સિગ્મા એક્સ જોઈએ, આ બાજુ સિગ્મા એક્સ તો મળી જશે, સિગ્મા એક્સ વાય જોઈએ અને સિગ્મા એક્સ વાય જોઈએ. આટલી વસ્તુ તમારે શોધવી પડે. દરેક મેં કોમન છે એક્સ વાય. ઇન શોર્ટ આમાં તમે જો તો સિગ્મા વાય એટલે સિગ્મા વાયનો ટોટલ એટલે કે વાયની કોલમનો ટોટલ, પછી સિગ્મા એક્સ એટલે કે એક્સની કોલમનો ટોટલ, સિગ્મા એક્સ વાય એટલે કે એક્સ ને વાયનો ગુણાકાર કરવાનો છે ને અહીંયા એક્સનો સ્ક્વેર કરવાનો. આ રીતની કોલમ તમારે બનાવવાની છે. તો દાખલામાં આપણી પાસે વર્ષ અને નફો આપેલો છે. આપણે ખબર છે જે પહેલી કોલમ હોય એને આપણે એક્સ કહીએ અને બીજી કોલમ હોય એને વાય કહીએ. બરાબર છે? તો બસ આ પહેલી કોલમ એક્સ, બીજી કોલમ વાય. હવે અહીંયા આપણે જે વસ્તુની જરૂર છે તો બંનેનો સરવાળો કરવાનો છે. સિગ્મા એક્સ નો પણ સરવાળો અને સિગ્મા વાય નો પણ સરવાળો. ચલો સરવાળો કરીએ. વાય નો જો કરીએ 12, 15, 25, 22, 26. ઓકે, તો એનો ટોટલ કેટલો આવે છે? 100 આવે છે. ચલો, વાય નો ટોટલ મળી ગયો. એ જ રીતે એક્સ નો બી ટોટલ કરીએ 2019, 2020, 2021,
22/2023 તો ટોટલ તમે જો 10,105. તો અહીંયા એક ઇસ્યુ આવે છે. ઇસ્યુ મીન્સ કે ઇસ્યુ જેવું નથી પણ એક્સનો ટોટલ હંમેશા મોટો જ હશે બીકોઝ અહીંયા હંમેશા એ લોકોએ વરસ આપેલા હશે એટલે કોમન આ ટોટલ હજારોમાં જ જવાનો છે કારણ કે અહીંયા હંમેશા શું આપશે વરસ આપશે તો આપણે ગણતરીને ઇઝી બનાવવા માટે આપણે જે રીતે ખબર યુ યુઝ કરતા હતા યુ બરાબર એક્સ માઇનસ એ ડિવાઈડ બાય સી અથવા ખાલી એક્સ માઇનસ એ યુ ને વી યુઝ કરતા હતા એ શેના માટે ત્યાં રકમ ખૂબ જ મોટી હોય તો એનાથી નાની બની જાય એના માટે એ જ રીતે આપણે મધ્યકમાં ડી યુઝ કરતા હતા ઓકે તો એ પર્પઝથી શું થાય એનાથી રકમ થોડી નાની થઈ જાય ઇઝી બની કેલ્ક્યુલેશન એના માટે પર્પઝથી જે છે એના વગરની આન્સર તો આવી શકે છે બટ કેલ્ક્યુલેશનને ઇઝી બનાવવા માટે એ સ્ટેપ ફોલો કરતા હતા તો અહીંયા પણ તમારે એ સ્ટેપ ફોલો કરવાનું છે અહીંયા યુ ને ડી શોધતા હતા તેમ તો કરવાનું શું આ જે એક્સ છે ને એને કેપિટલ એક્સ નામ આપી દેવાનું છે ઓકે આપણે એક્સ ની નવેસરથી કોલમ બનાવીશું જે આપણે પેલું ડી માઇનસ એ કરીને બનાવીએ ને તે જ રીતે તો આમાંથી કોઈને પહેલા આપણે ધારીશું ઓકે અને કેપિટલ એક્સ નામ આપીએ એક્સ ની કોલમ આપણે ફરીથી બનાવીશું તો આપણે ખબર એક્સ માઇનસ એ આ રીતે ધારતા હતા તો બસ અહીંયા એ જ કરવાનું છે કોઈને ધારી લે કોને ધારો સેન્ટર નંબરને ધારી લો હંમેશા ધારો તો કોને સેન્ટરમાં કેટલા છે 2021 તો એને આપણે એ ધારી લઈએ બરાબર છે તો એ રીતે આપણે એક્સ ની કોલમ જે હવે બનશે તો શું લખશે કેપિટલ એક્સ માઇનસ એ આ રીતે ખ્યાલ આવ્યો ઓકે તો અહીંયા આપણે એને નામ શું આપી દીધું કેપિટલ એક્સ નામ આપી દીધું છે આ કોલમને નામ શું આપી દીધું કેપિટલ એક્સ અને એક્સ ની કોલમ ફરીથી બનાવીશું તો આ શું લખીશું કેપિટલ એક્સ માઇનસ એ તમે વિચારો પહેલા આપણે યુ બરાબર લખતા હતા યુ બરાબર એક્સ માઇનસ એ છે ખાલી નામ બદલા છે બીજું કંઈ નથી એમ ઓકે તો આપણે અહીંયા જે મૂળ કોલમ છે જેને એક્સ કહેતા હતા એને કેપિટલ એક્સ કહીશું અને એક્સ ની કોલમ ફરીથી બનાવીશું કેપિટલ એક્સ માઇનસ હવે બીજું અહીંયા એ લોકો એ શબ્દ પણ નહીં વાપરતા ખાલી તમે રીતે બોક્સ બનાવી દેજો એ કેટલો છે આપનો 2021 સીધું એમ કે 2021 જ લખી દો બસ પતી ગયું એમ એટલે અહીંયા કોઈ ચલ એ લોકો એક્સ્ટ્રા નવો ચલ યુઝ કરવાની ના પાડી છે ઓકે કોઈ નવો ચલ વાપરવાનો નથી ઓકે તમારો જે એ છે તો એની જગ્યા પર એ નહીં લખો એ તમે જે ધાર્યું તે અહીંયા બોક્સ બનાવી દો આપનો એ છે સીધું 2021 ત્યાં લખી દો ખ્યાલ આવ્યો તો ચલો હવે કોલમ રેડી કરીએ એક્સ ની તો 2019 એમાંથી 2021 માઇનસ થાય તો કેટલા આવે -2 2020 માઇનસ 2021 તો -1 21 માંથી 21 0 2022 માંથી 21 એટલે 1 23 માંથી 22 એટલે 2 આ એક્સ ની તમારી કોલમ બની હવે તમે એનો ટોટલ કરો તો એનો ટોટલ કેટલો આવશે 2 ને 1 3 ને આ બાજુ 3 એટલે ટોટલ કેટલો આવશે 0 આવશે તો આને તમારી જે ગણતરી છે એ ઇઝી બની જશે જો પહેલા આપણે જેનો ટોટલ કરેલો એ પ્રમાણે કરે તો બી આન્સર તો આવવાનો જ છે બટ એમાં ગણતરી થોડી હાર્ડ બનશે પણ આનાથી ગણતરી ઇઝી બીજું આમાં તો 10,000 આસપાસ જવાબ આવેલો 10,000 સીધા 0 થઈ ગયા એટલે કેટલો ફરક પડ્યો તો આનાથી ગણતરી ઇઝી બનશે સરળ બનશે બસ એ પર્પઝ છે ચલો એક્સ અને વાય મળી ગયું હવે આપણે જો કોલમ પ્રમાણે જોઈએ તો આપનો સિગ્મા વાય સિગ્મા એક્સ મળી ગયો બંનેનો ગુણાકાર પણ છે અને એક્સ નો સ્ક્વેર પણ છે એટલે તમારે બીજી બે કોલમ બનાવવી પડશે ચલો આપણે એક્સ ના સ્ક્વેર ની બનાવી દઈએ તો ચલો પહેલા ગુણાકારની બનાવી દઈએ બંનેનો ગુણાકાર તો 12 દુ 24 15 એકુ 15 0 22 અને 26 દુ 28 સોરી 52 પ્લસ 22 માઇનસ 24 22 52 માઇનસ 15 ને માઇનસ 24 તો 35 આવે છે સિગ્મા એક્સ વાય 35 અને બીજી એક કોલમ બનાવીએ આપણે સ્ક્વેરની પણ બનાવવાની છે એક્સ ના સ્ક્વેરની તો 2 નો વર્ગ 4 1 0 1 4 4 ને 1 5 ને 5 10 થઈ ગયું બસ હવે સિમ્પલ આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ સિગ્મા વાય તો એ આપણી પાસે છે 100 એન એટલે ગણવાના આપણે જે એન ગણતા હતા તે રીતે તો 1 2 3 4 ને 5 એન છે આપનો 5 ત્યારબાદ એ તો શોધવાનો છે બી એ પણ શોધવાનો છે સિગ્મા એક્સ નો કેટલો છે 0 છે બરાબર છે એ જ રીતે આ બાજુ બી વેલ્યુ મૂકી દઈએ સિગ્મા એક્સ વાય તો એ છે 35 એ તો શોધવાનો છે સિગ્મા એક્સ તો એ 0 છે બી તો શોધવાનો છે સિગ્મા એક્સ સ્ક્વેર એ મળ્યો છે 10 ચલો હવે આને સોલ્વ કરીએ તો અહીંયા 100 આ બાજુ 5 ગુણ્યા 5 અને બી ગુણ્યા 0 એટલે 0 થઈ જશે તો 5 ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં 100 ભાગ્યા 5 એટલે એનો જવાબ મળ્યો આપણે 20 × 100 એ મળ્યો 20 તો અહીંયા ડાયરેક્ટ એ આપણે મળી જ ગયો છે 20 એ જ આ બાજુ જોઈએ તો 35 એ ગુણ્યા 0 એટલે 0 થશે ને બી ગુણ્યા 10 એટલે 10 બી 10 ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં 35/10 એટલે 3 એટલે જવાબ આવ્યો 3.5 તો અહીંયા તમને ડાયરેક્ટ એ અને બી ની વેલ્યુ મળી ગઈ
તો અહીંયા આપણે કર્યું છે શું, આ જે આપણે કેલ્ક્યુલેશન કરી છે ને દાખલાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ રીતના દાખલામાં આ ગણતરી, બીજું કંઈ નથી એમ. બીકોઝ આ ગણતરીને કારણે સિગ્મા એક્સ 0 આવે છે, અને આ 0 આવવાને કારણે ફાયદો એ પડે છે કે અહીંયા પણ સિગ્મા એક્સ છે એટલે બી સાથે ગુણાશે એટલે આ 0 થઈ જશે. અહીંયા પણ સિગ્મા એક્સ છે એ સાથે ગુણાશે એટલે 0 થઈ જશે. એટલે કે અહીંયા બી 0, અહીંયા એ 0, એટલે સીધું ડાયરેક્ટલી એ અને બી નો જવાબ તમને સીધો મળી જશે. એટલે સમીકરણ બનતું નથી. નોર્મલી સમીકરણ બનાવવાના છે. ઓકે, ઉપર લખેલું છે કે એના સમીકરણો છે, એ અને બી શોધવાના સમીકરણો છે. પણ આપણે ગણતરીને એવી સિમ્પલ બનાવી દીધી ને કે સમીકરણ બનશે જ ને સીધો આન્સર મળી જાય. એટલે એના માટે આ રીતના દાખલામાં જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય ને તો આ પાર્ટ છે કે આમાં તમારે એ રીતે ગણતરી કરવાની જેથી એક્સ ને 0 લાવી જ દેવો, કે એક્સ જો 0 આવશે તો આપનું કામ થઈ જશે. એટલે કરી અહીંયા આગળ એના માટે આપણે બદલું. જો આપણે એવું નહીં કરતે ને તો અહીંયા ટોટલ પેલો 10,000 જેવો કંઈક આવેલો હતો. જો હવે અહીંયા આગળ તમે જો વેલ્યુ મૂકો સિગ્મા એક્સ ની, અહીંયા 10,000 મૂકો, અહીંયા પણ 10,000 મૂકો, તો અહીંયા એક સમીકરણ બનશે. પછી સમીકરણ આપણે જે લોપની રીતે સરખાવે એટલે સરખાવવું પડે એમ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતમાં આપણે એના માટે યાદ ધાર્યું છે જેથી ગણતરી આપણે કેવી બને, ઇઝી બને, સીધો એ અને બી નો આન્સર મળી જાય. તો આ રીતમાં મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ છે. આની ગણતરી કઈ રીતે કરવાની, કોને ધારવાનું, કઈ રીતે વગેરે તે. તો આનો એક જ નિયમ યાદ રાખવાનો, હંમેશા તમારે કરવાનું શું, જે સેન્ટરનો નંબર હોય એને ધારી લેવાનો છે. બસ આ એક ખાસ યાદ રાખવાનું છે. બીજે એક બે ચેન્જીસ આવશે તો જોઈશું આપણે જેમ જેમ દાખલા આવશે ત્યારે. ઓકે, ચલો હવે આપણે સમીકરણ અહીંયા મળી જશે. સૂર્યફલનનું સમીકરણ, એમાં એ અને બી ની કિંમત મૂકી દઈએ. એ પ્લસ બીએક્સ આમાં વેલ્યુ મૂકી દઈએ. તો એ ની વેલ્યુ કેટલી છે તે, તો એ છે 20, બી ની વેલ્યુ કેટલી છે તો 3.5. અને વિદ્યાર્થીઓ યાદ રાખજો એક્સ છે ને, એક્સ ની વેલ્યુ પણ મૂકવાની છે. કઈ મૂકવાની ખબર, આપણે જે ધારેલું છે ને તે, જો આપણે એક્સ બરાબર શું ધારેલું છે, આ સ્મોલ એક્સ છે બરાબર કેપિટલ એક્સ માઇનસ 2021, તો એની પણ વેલ્યુ આઈટમ મૂકી દેવાની, કેપિટલ એક્સ માઇનસ 2021. બરાબર. તો જે પહેલો સવાલ હતો આપણે જે સમીકરણ શોધવાનું સુરેખાનું અનુવાયોજન કરવાનું તે આપણે આ મળી ગયો. ખ્યાલ આવ્યો? એક્સ ની આ વેલ્યુ સીધી મૂકી દેવી, એક્સ માઇનસ 2021. તો જે સવાલ પૂછેલો છે આપણે તે કે સુરેખાનું અનુવાયોજન કરો, એ થઈ ગયું. એટલે એનું સમીકરણ શોધો. હવે પૂછેલું છે 26 માટે નફાનું અનુમાન કરો. તો ચલો હવે એ શોધીએ. 2000 2026 માટે નફો શોધો. એકદમ સિમ્પલ છે. 2026 માટે નફો શોધો. 26 આપનો એક્સ કહેવાય. આમાં શું કહેવાય, એક્સ કહેવાય 2026, અને નફો એટલે આપણે વાય શોધવાનો છે. જો આપણે નામ એ જ આપેલા છે એટલે જે શોધવાનો આપણે એક્સ છે. જો આપણે વર્ષને એક્સ કહીએ છીએ અને નફાને વાય કહીએ છીએ, તો 26 એ વર્ષ છે એટલે આપણું એક્સ 26 અને વાય શોધવાનો છે. ચલો સિમ્પલ આમાં કિંમત મૂકી દેવાની તમારે, 20 વત્તા 3.5, એક્સ ની કિંમત 2026 માઇનસ 2021. તો 26 માઇનસ 21 એટલે આવશે 5. 3.5 ગુણ્યા 5 એટલે 17.5, 37.5. અને નીચે લાસ્ટમાં તમારે આન્સર લખવાનું જરૂરી છે. 2026 માટે નફો 37.5. ઓકે, આ જે જવાબ આવે લગભગ હોય, પરફેક્ટ નહીં હોય. રકમ બધી કેમાં છે, 1000માં. આપણે લખી દેવાનું 1000માં. નફો 37.5 હજારમાં હશે. ઓકે, ક્લિયર? તો સિમ્પલ છે. બેઝિક સૂત્ર તમારે બેઝિક સ્ટેપ યાદ રાખવાના છે તો ઇઝીલી દાખલો થઈ જશે. ઓકે, ચલો બીજો આપણે એક દાખલો જોઈએ. નીચેની માહિતી પરથી સુરેખાનું અનુવાયોજન કરો, તે પરથી 2026 માટે વેચાણનું અનુમાન કરો. ચલો અહીંયા પણ શું પૂછેલું છે, 2026 નું પૂછેલું છે બરાબર, અને વર્ષ અને વેચાણ આપેલું છે 16, 17, 18, 19, 20, 22. ઓકે, આ વર્ષનો નફો આપેલો, વર્ષ આપેલું છે, વેચાણ આપેલું છે. તો હવે ચલો સીધે આપણે પહેલા કોલમ જ બનાવી દઈએ. પહેલી કોલમનું નામ શું આપવાનું, કેપિટલ એક્સ, ને બીજું તો આ વાય. તમારે સ્મોલ એક્સ ફરીથી શોધવાનો, કેપિટલ એક્સ માઇનસ, હવે કોને ધારવાનું, જે સેન્ટરમાં છે તે. સેન્ટરમાં કોણ છે અહીંયા 2020, તો એને આપણે ધારીશું, લખવાનું શું 2020 છે બરાબર.
હવે અહીંયા આગળ એક બીજો પોઈન્ટ છે. 2020 ધાર્યું અહીંયા બધા વચ્ચે જો તફાવત છે, કેટલાનો તફાવત છે? બધા વચ્ચે તફાવત જો, બધા વચ્ચે બે નો તફાવત છે. જો 16 ના 18, 18 ના 20, 20 ના 22, 22 ના 24, બધા વચ્ચે બે નો ડિફરન્સ છે. એટલે કે આપણે પેલું જે સી કહેવાય તે તમે ડિવાઈડ બાય 2 પણ કરી દો, બીકોઝ બધા વચ્ચે બે નો તફાવત છે જ ને, 16, 18. તો આનાથી રકમ નાની બનશે, જેટલી નાની બનશે એટલી ગણતરી ઇઝી બનશે. એના માટે આપણે કરીએ છીએ. તમે આ નહીં કરશો ને તો બી જવાબ તો આવવાનો જ છે. 2020 ને ભાઈ જવાબ તો આવશે જ, પણ ભાગ્યા 2 કરવાથી ગણતરી ઇઝી બનશે. એટલે મીન્સ કે હજી રકમ નાની બનશે. જેટલી રકમ નાની એટલો ફાયદો આપને. કેલ્સીનો યુઝ ઓછો, મોટાભાગની ગણતરી મોટી થઈ જાય એના માટે. બરાબર? ચલો તો હવે આ કોલમ બનાવીએ તો 16 - 20. હવે વિચારો આ 16 - 20 એટલે કેટલા આવશે? -4 આવે. બરાબર? 18 - 20 તો -2 આવે. 20 - 20 0. 20 - 22 2. 20 - 24 4. પણ જો તમે ભાગ્યા 2 પણ લીધો ને તો રકમ હજી નાનું થશે. રકમ હજી 4/2 થશે. 2 બધામાં 2 વડે ભગાશે તો રકમ હજી નાની થઈ. એટલે આપણે ભાગ્યા 2 કર્યું. 2 એમને એમ નહીં લાવ્યો, બીકોઝ બધામાં બે નો તફાવત છે એટલે આપણે 2 લીધા છે. બરાબર? ચાલો તો 16 - 20 એટલે 4 આવશે. -4 ભાગ્યા 2 તો -2. 18 - 20 એટલે કેટલા રહેશે? -2 ભાગ્યા 2 એટલે -1. એ જ રીતે અહીંયા આવશે 0 થઈ જશે. 22 - 20 1 અને 24 - 20 4 ભાગ્યા 2 2. બીજો એક પોઈન્ટ યાદ રાખજો સ્ટુડન્ટ, એવી આદત નહીં પાડતા કે અહીંયા 20 એટલે અહીંયા 0 લખી દો, ઉપર માઇનસમાં નીચે પ્લસમાં. એવું આમાં કરતા નહીં, આમાં બદલાઈ જશે. ભરોસો નથી આ દાખલાનો. આપણે જે કામ નિયત સંબંધમાં કરતા હતા એવું અહીંયા નહીં કરતા. અહીંયા બદલાઈ શકે છે. ફરીથી કહું છું, અહીંયા બદલાઈ શકે છે. અમુક સ્ટુડન્ટ વિચારે સર જે ધાર્યું એમાં જ ને ઉપર માઇનસ નીચે પ્લસ, એવું નહીં કરતા. બરાબર છે? બદલાઈ શકે છે. આ ખાસ યાદ રાખજો. દાખલા આપણે એવા બી જોઈશું એમ. ચલો નેક્સ્ટ કોલમ આપણે કઈ બનાવવાની? બંનેના ગુણાકારની XY ની અને એક x² ની. ચલો 45 દુ 90. તો આમાં ફાયદો શું કર્યો? ભાગ્યા આ રકમ નાની આવી. તમે કેલ્સીની બી જરૂર નહીં પડશે. 45 દુ 90, 52 × 2 તો 52 × 1 -52. અહીંયા 0, અહીંયા 63, ખાલી 67 × 2 એમાં કેલ્સી જોઈશું તો 134. હવે x નો સ્ક્વેર તો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. ચલો હવે ટોટલ કરી દઈએ બધાનો. તો અહીંયા ટોટલ આવે છે 285. સિગ્મા y 285. ત્યાર પછી અહીંયા સિગ્મા x 0, અહીંયા આવશે 55. 4 ને 1 5 ને 5 10. ચલો ઓકે થઈ ગયું. ચલો તો હવે શું રહે? y = a + bx સમીકરણ લખી દઈએ. સિગ્મા y na + b સિગ્મા x, સિગ્મા xy a સિગ્મા x b સિગ્મા x². ચલો આમાં કિંમત મૂકીએ. સિગ્મા y છે 285. n તો જોઈએ કેટલા છે આપણા? 1 2 3 4 ને 5 છે. બી ની વાત કરીએ તો એ શોધવાનું છે સિગ્મા x 0. આ બાજુ બી વેલ્યુ સિગ્મા xy 55. એ શોધવાનું છે સિગ્મા x 0. બી શોધવાનું છે સિગ્મા x² 10. ચલો તો અહીંયા સોલ્વ કરીએ તો અહીંયા 285 બરાબર 5. આ તો 0 થઈ જશે. 5 ગુણાકારમાં, બાજુ ભાગાકારમાં, તો 285 ભાગ્યા 5 તો એ આવશે 57. એ જ રીતે અહીંયા કરી 55. a ગુણ્યા 0 0 થઈ જશે, ખાલી રહેશે 10 બી. બી ગુણાકારમાં, બાજુ ભાગાકારમાં 55 ભાગ્યા 10 તો આવશે 5.5. ચલો એ મળી ગયો અને બી મળી ગયું. બસ હવે આપણે સુરેખવલનનું સમીકરણ લખી દઈએ. y = a + bx. ચલો આમાં કિંમત મૂકીએ. a ની કિંમત આવી 57, બી ની આવી 5.5 અને x નું મેં કીધું હતું x તમે જે ધાર્યું એટલે લખી દેવાનું. x બરાબર શું લીધું છે? કેપિટલ X - 2020 ભાગ્યા 2. એ પૂરું લખી દેવાનું. કેપિટલ X - 2020
ભાગ્યા 2. ઓકે, બસ આવું જ આપણે સમીકરણ મળ્યું છે. પહેલો સવાલ હતો સમીકરણ શોધવાનું, એ થઈ ગયું. હવે બીજો સવાલ શું પૂછેલો છે તે કે 26 માટે વેચાણનું અનુમાન કરો. 26 માટે વેચાણનું અનુમાન. તો ચલો 26 એ આપનું વર્ષ છે એટલે કે એક્સ થયો. એક્સ થયું 26 ને વેચાણ એટલે આપનું શું થયું? વાય થયું, જે આપણે શોધવાનું છે. બસ આની અંદર કિંમત મૂકી દઈએ. 57 પ્લસ 5.5 એક્સની કિંમત 2026 માઇનસ 2020 ભાગ્યા 2. 57 પ્લસ 5.5 અને સોલ્વ કરીએ 26 માઇનસ 20 6 ભાગ્યા 2 3. એ આવશે 16.5. ફાઇનલ આન્સર આવશે 73.5. અને ખાસ યાદ રાખજો, આન્સર ફરજિયાત લખવાનો છે તો માર્ક્સ કપાઈ શકે છે. 2026 માટે વેચાણ 73.5. હવે એમાં કયો એકમ છે તો લાખ હજાર જે પણ કીધું તે બતાવી દેવાનું છે. વેચાણ કેમાં છે? હજારમાં, તો એ લખવાનું. હજારમાં હશે. ઓકે, ક્લિયર? હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલા જોઈશું કે આમાં જે રીતના 20 પોઈન્ટ આવી શકે એ કવર કરીશું.